खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। सूरत सिटी जोन दहशत पुलिस द्वारा ब्याजदाताओं से छुटकारा हेतु लोन मेले का आयोजन। 61 हितग्राहियों को 52,25,000 रुपए का चेक वितरण किया गया। इस अवसर पर जॉइंट पुलिस कमिश्नर जमीर वांग, पुलिस उपायुक्त आलोक कुमार की उपस्थिति में। एक रिपोर्ट महेंद्र सिंह परमार की रिपोर्ट। सरकारश्रीना नेतृत्व हेठळ અને ડીજીપી અને સીપી સાહેબના માર્ગદર્શનથી આજ ડીસીબી ઝોન 1ના વિસ્તારમાં એક લોન મેળાના આયોજન કરવામાં આવ્યું। આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે વ્યાજખોરોના વિરુદ્ધમાં જે અભિયાન ચાલી રહે છે, આ અભિયાનને વેગ આપવા માટે આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે। પ્રોગ્રામ દરમિયાન સુટેક્સ બેંક દ્વારા 52 લાભાર્થીઓને 61 લાખના લોન વિતરણ કરવામાં આવ્યું હતા। આ પ્રોગ્રામમાં સંકલન કરવા માટે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ખૂબ જ મોટું ફાળો આપવામાં આવ્યું હતું। આજ દિન સુધી સુટેક્સ બેંક અને મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ સાથે રહીને આ ચોથા વખત આ પ્રકારની પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને અત્યાર સુધી સુરત સિટીના 4 ઝોન કવર કરવામાં આવેલ છે। આવતા દિવસોમાં બાકી જે બે ઝોન બાકી છે, આ બે ઝોનમાં પણ આ પ્રકારની લોન મેળા કરવામાં આવશે। થેન્ક યુ। चलो भाई रोलिंग है। ओके स्टार्ट। नमस्कार, हूँ शीतल भट्ट, सीईओ सुटेक्स बैंक। छेल्ला 2 महीनाथी सूरत पोलीस कमिश्नरना आदेश प्रमाणे अने गुजरात गवर्नमेंटे एक सपનું જોયું છે વ્યાજખોરીના ચંગુલમાંથી મુક્તિ અપાવવાનું, અને એમાં સુટેક્સ બેંકને એક લાભ મળ્યો છે। અને અત્યારે અમે આ ચોથો છે તે લોન મેળાનું આયોજન કર્યું છે, અને એમાં આજે 61 જે સૌથી વધારે આંકડો છે એને લોનના ચેક વિતરણ કર્યા છે। આ એક સપનું છે જેને સાકાર કરવા માટે સુટેક્સ બેંકે ખૂબ કાર્યરત થઈ અને છે તે આ પ્રયત્ન છે તે કર્યા છે। અને આ એવું નથી કે ખાલી વ્યાજખોરીના ચંગલ માટે સુટેક્સ બેંક છેલ્લા 53 વર્ષથી સુરતની જનતાને છે તે સેવા આપી રહી છે, અને દરેક પ્રકારની લોન હોય કે ડિપોઝિટ હોય તમામ આપી રહી છે। અને આજે ગુજરાતની એક અગ્રણીય બેંક તરીકે અમે કામ કરી રહ્યા છે। અને અમે આપ દ્વારા એક મેસેજ આપવા માંગીએ છીએ કે વ્યાજખોરી, આપણે જે કાળી મજૂરી કરીને પૈસા કમાઈએ છીએ એ વ્યાજખોર કમાઈ નહીં જાય, એનું ધ્યાન રાખશો અને અમારો સંપર્ક કરશો, અને તમારી જે મૂડી છે એ અમે બચાવી શકીશું। થેન્ક યુ। જી સર, આપનું નામ ને આપનો પરિચય। હું સુટેક્સ બેંક ચેરમેન કમલ વિજય સુરસિયાન દર્શક મિત્રોને નમસ્કાર કરું છું। આજે અમારી સુટેક્સ કોઓપરેટિવ બેંક મારફત આ ચોથો લોન મેળાનું આયોજન અમે સફળતાપૂર્વક અહીં પાર પાડ્યું છે। આજે 61 લાભાર્થીઓને 58 લાખ રૂપિયા જેટલી માતબર રકમ અમે અહીંયા અર્પણ કરી છે। આગળના ભવિષ્યમાં બી શહેરના 2 બાકી રહેલા ઝોનમાં અમે આ જ પ્રકારના લોન મેળાને આયોજન કરી લાભાર્થીઓને લોન આપવા માટે કટિબદ્ધ છીએ। સરકારશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું કે વ્યાજખોરોની જાલિમ પ્રવૃત્તિમાંથી મુક્તિ આપવા માટે જે અભિયાન ગુજરાત સરકારે પોલીસ ડિપાર્ટમેન્ટ મારફત ચાલુ કર્યું છે, અને એમાં અમારી સુટેક્સ બેંક કોઓપરેટિવનો લાભ લીધો છે, અને અમને મોકો આપીને લાભાર્થી સુધી પહોંચવા માટે જે આયોજન કરીને કામકાજ કર્યું છે એ બદલ હું પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભારી છું। આજનો આ સુંદર કાર્યક્રમ યોજવા બદલ અહીંની સ્થાનિક નેતાઓને, તમામ કાર્યકરોને હું ખૂબ અભિનંદન આપું છું। મારા સાથી બેંકના તમામ સ્ટાફના મિત્રોને, સીઓ સહિતનાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું। એ લોકોએ પણ છેલ્લા 4-5 દિવસથી રાત દિવસ મહેનત કરીને આ 61 લાભાર્થીઓ માટે ખાતા ખોલીને બેંકમાંથી લોન આપવાનું સુંદર કાર્ય કર્યું છે। એ બદલ એમનો પણ હું ખૂબ આભારી છું। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। અને ડીજીપી અને સીપી સાહેબના માર્ગદર્શનથી આજ ડીસીબી ઝોન
વાનના વિસ્તારમાં એક લોન મેળાના આયોજન કરવામાં આવ્યું. આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે વ્યાજખોરોના વિરુદ્ધમાં જે અભિયાન ચાલી રહી છે, આ અભિયાનને વેગ આપવા માટે આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે. પ્રોગ્રામ દરમિયાન સુટેક્સ બેંક દ્વારા 52 લાભાર્થીઓને 61 લાખના લોન વિતરણ કરવામાં આવ્યું હતા. આ પ્રોગ્રામમાં સંકલન કરવા માટે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ખૂબ જ મોટું ફાળું આપવામાં આવ્યું હતું. આજ દિન સુધી સુટેક્સ બેંક અને મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ સાથે રહીને આ ચોથા વખત આ પ્રકારની પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને અત્યાર સુધી સુરત સિટીના 4 ઝોન કવર કરવામાં આવેલ છે. આવતા દિવસોમાં બાકી જે 2 ઝોન બાકી છે, આ 2 ઝોનમાં પણ આ પ્રકારની લોન મેળા કરવામાં આવશે. થેન્ક યુ.